વેલકમ બેક। આગળ જોઈએ સમાચાર। મહેસાણા તાલુકાના વીરતા ગામે ચોરીની ઘટના સામે આવી છે। ભાજપના જિલ્લા પંચાયત પચોટ સીટના ડેલિગેટ મુકેશ પટેલના ખેતરમાં આવેલી ઓરડી તેમજ 3 મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા કુલ 2.65 લાખના મત્તાની ચોરી અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। તેમજ આ ચોરી બાબતે યોગ્ય તપાસ માટે ફરિયાદી દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત પણ કરવામાં આવી છે। તો વીરતા ગામે ખેતરની ઓરડી અને મંદિરમાં ચોરીની ઘટના, તસ્કરો ગેસનો બાટલો, પંખા સહિતની વસ્તુઓ ઉઠાવી ગયા। 2.65 લાખના મત્તાની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે। તો મહત્વના સમાચાર કહી શકાય મહેસાણાથી સામે આવી રહ્યા છે, જેમાં તસ્કરોએ 2.65 લાખની ચોરી કરી છે। તો હાલ આ ચોરી અંગે ફરિયાદ નોંધાવાઈ ગઈ છે। ગેસનો બાટલો, પંખા સહિતની વસ્તુઓ ચોર ઉઠાવી લઈ ગયા। ફોન લાઈન પર સંવાદદાતા નિસર્ગ જોડાયા છે। નિસર્ગ, તસ્કરોએ 2.65 લાખની ચોરી કરી છે, શું છે વિગતો? મહેસાણા જિલ્લામાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે તસ્કરોએ તડખાટ મચાવવાની ઘટનાઓ સામે આવી રહી છે। વારંવાર જિલ્લાના મોટાભાગના ગામડાઓના જે મંદિરો છે જે એકલા પડી રહેતા હતા, રાત્રે તો કોઈ હાજર નથી હોતું, તેવી જગ્યાએ તસ્કરો હાથ ફેરો કરીને લાખો રૂપિયાની મત્તાઓ ચોરી જતા હોય છે। ત્યારે મહેસાણા જિલ્લાનું જે વીરતા ગામ છે, વીરતા ગામમાં જે મંદિર છે તે મંદિરમાંથી 265 લાખની મોટી ચોરી કરવામાં આવી છે। આ મંદિર ઉપરાંત જે ખેતરની ઓરડી હતી, ઓરડીમાંથી પણ ચોરી કરવામાં આવી છે। જે તસ્કરો હતા તે તસ્કરોએ ખેતરની ઓરડી અને ત્યાં આગળ આવેલા 3 મંદિરોમાં ઢાળ પાડી હતી। ત્યાં આગળ મંદિરોમાંથી સોના ચાંદીના આભૂષણો તેમજ જે ઓરડી હતી ખેતરની તેમાંથી ગેસનો બાટલો અને પંખા સહિતની વસ્તુઓ ચોરી કરીને લઈ ગયા હતા। આ જે ખેતરની ઓરડી હતી તે ભાજપના સીટના જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશ પટેલનું ખેતર હતું। ત્યારબાદ મુકેશ પટેલ જયારે બીજા દિવસે જયારે તેના માણસો સાથે ખેતરે પહોંચ્યા ત્યારે આ ચોરી થઈ હોવાની તેમની ઘટના તેમણે સામે આવી હતી। ત્યારબાદ તેમણે જિલ્લા પોલીસ વડા સમક્ષ પણ આ મુદ્દે રજૂઆત કરી હતી અને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મહેસાણા તાલુકા પોલીસ હાલ હ્યુમન ટેકનિકલ સોર્સના લઈને જે તસ્કરો છે તેમને ઝડપવાનો અત્યારે હાલ તો કવાયત હાથ ધરી છે। જી નિસર્ગ, ત્યારે આ મંદિરમાં રહેતા પૂજારી શું જણાવી રહ્યા છે? ચોક્કસ જે મંદિરો હોય છે મંદિરોમાં રાત્રે રોકાણ નાના મંદિરો હોય છે અને છૂટા છવાયા સિંહ વિસ્તારમાં, ગામડાઓના સિંહ વિસ્તારમાં મંદિરો આવેલા હોય છે, ત્યારે જે પૂજારી હોય છે તે પૂજારીને ત્યાં આગળ રહેવાની કોઈ વ્યવસ્થા હોતી નથી। પૂજારી ફક્ત સવારે મંદિરમાં પૂજા કરવા અને સાંજે મંદિરમાં પૂજા કરવા જતા હોય છે, ત્યાં આગળ રોકાવાની કોઈ વ્યવસ્થા હોતી નથી। માટે આ મંદિરો છે તે મંદિરો રાત્રિ દરમિયાન ત્યાં આગળ કોઈ હોતું નથી, કોઈ પૂજારી કે કોઈ સેવક હોતું નથી। તેનો આ તક છે જે કોઈ નહીં હોવાની જે તકનો જે લાભ લે તસ્કરો આ જે ચોરી કરતા હોય છે તે ચોરી કરવી ઉચિત છે ને તેમાં મંદિરના જે ભગવાન માતાજી છે તેના સોના ચાંદીના આભૂષણોની પણ ચોરી કરીને ફરાર થઈ ગયા છે। આ મુદ્દે પૂજારીએ જયારે સવારમાં મંદિરે પૂજા કરવા પહોંચ્યા ત્યારે તે મંદિરનું તાળું તૂટેલું જોતા અને તેના આભૂષણો ગાયબ જોતા તેમણે પણ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને અત્યારે હાલ તો ચોરોને પકડવાની કવાયત હાથ ધરી છે। જી નિસર્ગ, મારી સાથે જોડાઈને તમામ વિગતો આપવા બદલ આપનો આભાર।